જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આપણે ચા પીને તૈયાર થઈ ગયા છીએ. તો આપણે જવાનું છે આજે એરંડા ખોરવા. તો ચાલો મિત્રો, તમને અમારા એરંડા બતાવું ને ચાલો એરંડા ખોરવા જઈએ. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં એરંડા ખોરવા. તો વરસાદના કારણે એરંડા થોડાક બળી પણ ગયા હતા. તો ગાળા છપ્યા છીએ ને અમારો વાઘ એરંડા ખોરવા આવી ગયો છે. તમે જોવો કેવા એરંડા ખોરે છે, તમને બતાવો મિત્રો. તો અમારો વાઘ ખોરે બહુ આળો છે અમારા ખેતરમાં. તો જુઓ અમારો ભત્રીજો એરંડા ખોરે છે ને બહુ જોર આવે છે. જુઓ કેવા ખોરે છે ને બહુ જોર આવે. તો મિત્રો તમે જુઓ અને કેટલું જોર આવે છે. અમારો વાઘ છે એરંડા ખોરે છે અને બહુ જોર આવે છે. તો આપણને લાગી હતી ગરમી, તો આપણે જતા રહ્યા સોયલે. તો કેળે પણ દુખતી હતી મિત્રો. તો જુઓ તમે પરસેવો થઈ ગયા મિત્રો, બહુ ગરમી લાગતી હતી. તો સોયલે જતા રહ્યા. આમાં એક ભત્રીજી આવી ગઈ બીજી, તો એના અંગાર થોડી વાર મસ્તી કરવા તો કરે. એરંડા ખોરે છે, મીઠી મીઠી વાતો કરે. આમાં કાળી આવી છે, કાળી કહે છે કમી પૈસા વાપરતા નહીં. ભેગા કરો ને કેટલા ભેગા કરાય? કેટલા આમ કેટલા પણ ગલ્લો લેવાનો હે અને ગલ્લામાં પૈસા નાખ્યા થઈ લેવાનો છે, હજી લાવવાનો. અને તાર પૈસા જેટલા બધા તાર પપ્પા કમાઈને આલે ગલ્લો પડ્યો હોય. હા પડ્યો છે, ભરાઈ ગયો. કેટલા નહીં ભરાનો, ખાલી પડ્યો હોય. ખાલી પડ્યો છે? અરે તો ભરશો ચાની? એક પાકીટ પડ્યું છે. પાકીટ ભરેલું છે ખાલી છે? ખાલી છે. મામા કે જાન તાને ભાઈ તાર મામા ગયા, તાર મામા પૈસા આલવા નહીં તો એમ નહીં. તો આપણે વાપરમાં મોમો ના ને હાલે જ મોમો. ઈરા કેટલા હાલે તાર મામા વાપરો? ખાસા ખાસા 2 4 5 10,000 રૂપિયા હાલે. શું વાત છે? માર મોમો કે તાર પૈસા જોતા ને તો કાળી રાતે ફોન કરવાનો. હા કાળી રાતે? સાચું કહું છું. તો તાર કહેવાય ને તમે દાડે ફોન કરશો, કાળી રાતે નહીં કરો કહેવાય ને. તો કાળી કિમાન નામ છે તાર કહેવાય ને. એમ કહેવાય, એમ કીધું તું કે કાળી રાતે ફોન કરજો. કાળી એટલે તારું નામ કાળી અને રાતે ફોન કરજો એમ? કાળી રાતે ફોન કરજો એવું કહેતા હતા? તાર કહેવાય ને મારું નામ કાળી નહીં. કીધું તું હું તો નથી ઘેર. તાની તો તમે કાળી રાતનો ફોન કર્યો તો? એક વાત કહું, અમાર બાજુમાં એક સોરી રહે ને, એ જાનું, એ અત્યારનું સાચું તનું તનું રહે ને એમ ઈરી મોટી બધી હેડે આ બુની. મિત્રો આપણે જવાનું તો ચુડેલમાં. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા મિત્રો. એરંડા ખોરીને બહુ ગરમી લાગી હતી, તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને પછી અમે જવા નીકળી ગયા ચુડેલમાં. અમારા ઘરેથી થોડુંક જ નજીક જ છે, 2-3 ખેતરવાદ છે મિત્રો. તો અમે જવાનું તો બાઇક લઈને, પણ બાઇક લઈને જવા નથી, ચાલતા જવાનો પ્રોગ્રામ રાખ્યો હતો મિત્રો. તો જુઓ મિત્રો આ બધા ઝારો કેવી છે, રસ્તા પર થઈને ચાલીએ છીએ, નકરો આળો છે, આળામાં ચાલીએ છીએ મિત્રો. તો જુઓ મિત્રો આ આપણી ઝાર છે, આપણા ખેતરના જેટે થઈને જ જવાનું છે મિત્રો. ઝાર કેવી છે કોમેન્ટ કરજો મિત્રો. તો ચાલો આગળ મિત્રો જઈએ, પછી તમને ચુડેલમાના દર્શન પણ કરાવીએ મિત્રો. જય શ્રી રામ. મિત્રો જુઓ ન કરાવો, ઝાર છે, તમે કેવામાં થઈને જઈએ છીએ. તો જુઓ મિત્રો આ કેવું છે, નકર કોટાળ્યું છે. જો આ કોટાળ્યું અડી તો જાય ને તો ખાઈને એમ તૂટી જાય એટલું એવું છે. તો અમારે માથોડો સામે ઝાર આવે છે, આળામ થઈને દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો. આ નકરું કોટાળું જ છે. જુઓ મિત્રો આ અડી જાય ને તો ખાઈને એમ તૂટી જાવ એવું છે મિત્રો. રસ્તો પણ સારો નથી, ઊભા ક્ષેત્રમાં થઈને જઈએ છીએ. પેલું ચુડેલમાનું મંદિર અહીંયાથી નજીક જ છે, ધજા દેખાય એટલે જ જવાનું છે મિત્રો. રસ્તા કેવા છે જુઓ મિત્રો. અહીંયા પડી ગયો જુઓ મિત્રો, જેટા ઊંચા નેચા છે મિત્રો. કોકના ક્ષેત્રમાં થઈને પોચરા જરા મિત્રો. રસ્તાનું શેડું જડતું નહીં વાડેમાં, આમથી આમ જઈ રહ્યા છીએ મિત્રો.
અને અમારો જીગો આગળ જાય છે શેડો ખોળતો ખોળતો. તો મિત્રો જુઓ આ કપડાં પણ બગડી ગયા, ધોળા ધોળા થઈ ગયા મિત્રો. ઝારનું બધું મળી ગયું છે. ચલો મિત્રો ચુડેલમાં જઈને મિત્રો ચાલી ચાલીને પહોંચી ગયા છે ચુડેલમાના મંદિરે. તો મિત્રો ચાલો તમને ચુડેલમાના દર્શન કરાવો, મંદિર બતાવું. તો મિત્રો જય ચુડેલમાં કોમેન્ટમાં લખી દેજો મિત્રો. તો આજે ઘણા દિવસે ચુડેલમાં દર્શન કરવા આવ્યો છું મિત્રો. આમ તો આવો છો રવિવારે આસપાસ ક્યારેક ક્યારેક બેઠક પણ હોય છે રવિવારે. કોઈને પૂછવું હોય છે ના તો રવિવારે તમે આવીને પૂછી શકો છો. હાલ પણ બુવાજી હાજર નથી, અમે જીગોન 2 જણા દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. ચાલો ચુડેલમાના દર્શન કરી લઈએ મિત્રો. જય ચુડેલમાં. હવનું સારું કરજો, મુહૂર્ત મારું કરજો. જય ચુડેલમાં. તો મિત્રો આ છે ચુડેલમાનું મંદિર, તમે જુઓ ખાસા બધા લોકો છે અહીંયા. બુવાજી હાજર નથી. જમણવાર પણ ચાલુ છે મિત્રો. તો અમે દર્શન કરીને રિટર્ન આવી ગયા મિત્રો. તો જુઓ મિત્રો વળી પાછી જાર તો મોરે આવી છે. ઉભા ક્ષેત્રમ પાસ આવ્યા છે. જો આવ્યા ત્યાં આવ્યા નહીં, બીજા રસ્તે થઈને આવ્યા છે મિત્રો. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. તો નવો બ્લોગ આવશે મિત્રો. તમે કોમેન્ટ કરજો મિત્રો કેવા વિડીયો બનાવો અને અમારા વિડીયો કેવા લાગે છે મિત્રો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો તો આગળ વિડીયો બનશે મિત્રો. તમે કોમેન્ટ